ચોક્કસ. ટેલી પ્રાઇમ ક્લાસ 1 એટલે કે ભાગ 1. આજનો આપણો ટૉપિક છે અકાઉન્ટિંગ એટલે શું અને ટેલી પ્રાઇમનો પરિચય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની આ ચેનલમાં. જો તમે તમારું કેરિયર અકાઉન્ટિંગમાં બનાવવા માંગો છો અથવા તમારો પોતાનો બિઝનેસ છે અને તમે જાતે જ જીએસટી અને હિસાબ કિતાબ રાખવા માંગો છો તો આ વિડીયો સિરીઝ તમારા માટે જ છે. આજે આપનો ટેલી પ્રાઇમનો ક્લાસ 1 છે. આજે આપણે કોઈ અઘરા નિયમો નથી શીખવાના, પણ એકદમ ગ્રાઉન્ડ લેવલથી સમજીશું કે અકાઉન્ટિંગ એટલે શું અને ટેલી આપણને કેવી રીતે મદદ કરે છે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. અકાઉન્ટિંગ એટલે શું? વોટ ઇઝ અકાઉન્ટિંગ? મિત્રો, સૌથી પહેલો સવાલ, અકાઉન્ટિંગ એટલે શું? ચલો એક સાદું ઉદાહરણ લઈએ. ધારો કે તમારી એક કરિયાણાની દુકાન છે. આખા દિવસમાં તમારી પાસે ઘણા ગ્રાહકો આવશે. કોઈ રોકડા પૈસા આપશે, કોઈ ઉધાર પર સામાન લઈ જશે. તમે પણ કોઈ હોલસેલર પાસેથી માલ ખરીદશો, દુકાનનું ભાડું આપશો, લાઇટ બિલ ભરશો. હવે જો આ બધી વસ્તુઓ તમે ક્યાંય લખીને ન રાખો તો મહિનાના અંતે શું થશે તમને ખબર છે? ખબર જ નહીં પડે કે દુકાન નફામાં છે કે નુકસાનમાં, એટલે કે પ્રોફિટમાં છે કે લોસમાં. કોની પાસેથી કેટલા પૈસા લેવાના બાકી છે, કોને કેટલા પૈસા ચૂકવવાના છે, બસ આ જ વ્યવહારોને ટ્રાન્ઝેક્શન છે. નિયમ પ્રમાણે એક ચોપડામાં અથવા કોમ્પ્યુટરમાં નોંધવાની પ્રક્રિયાને અકાઉન્ટિંગ અથવા નામા પદ્ધતિ કહેવાય છે. ટેલી પ્રાઇમ શું છે? પહેલાંના જમાનામાં લોકો આ બધો હિસાબ મોટા ભાગે લાલ ચોપડામાં રાખતા હતા, જેને આપણે દેશી નામા પદ્ધતિ કહેતા. પણ આજનો જમાનો ડિજિટલ છે. આજે બધું કામ કોમ્પ્યુટર પર થાય છે અને કોમ્પ્યુટર પર અકાઉન્ટિંગ કરવા માટેનો દુનિયાનો સૌથી લોકપ્રિય સોફ્ટવેર એટલે ટેલી પ્રાઇમ. ટેલી પ્રાઇમ આપણું કામ કેવી રીતે આસાન કરે છે? ઝડપી કામ કરી આપે છે. તમારે ફક્ત બિલની એન્ટ્રી કરવાની છે. નફો નુકસાન PLN એટલે મીન્સ કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ ટેલી પોતાની જાતે જ બનાવી દેશે. જીએસટી બિલિંગ, જીએસટી સાથેના પાક્કા બિલ સેકન્ડોમાં બની જાય છે. ભૂલ વગરનું કામ. ચોપડામાં ગણતરીની ભૂલ થઈ શકે પણ ટેલીમાં કેલ્ક્યુલેશન એકદમ પરફેક્ટ થાય છે. અકાઉન્ટિંગના 3 ટર્મ્સ છે, ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ. ટેલી સોફ્ટવેર ચાલુ કરતાં પહેલાં આપણે 3 શબ્દો સમજવા બહુ જ જરૂરી છે. જો આ સમજી ગયા તો ટેલી તમારા માટે રમત વાત છે. કેપિટલ, મૂડી. બિઝનેસ શરૂ કરવા માટે માલિક જે પણ પૈસા કે માલ સામાન ધંધામાં લાવે તેને મૂડી કહેવાય. ડેટર્સ, દેવાદારો, જે ગ્રાહકોને આપને ઉધાર શાક પર માલ વેચ્યો છે અને જેમની પાસેથી આપણે પૈસા લેવાના છે તે આપના ડેટર્સ છે. ક્રેડિટર્સ, લેનદારો, જે વેપારી પાસેથી આપણે ઉધાર માલ ખરીદ્યો છે અને જેને આપણે પૈસા ચૂકવવાના બાકી છે તે આપના ક્રેડિટર્સ કહેવાય. તો મિત્રો, આજના ક્લાસ 1માં આપણે શીખ્યા કે અકાઉન્ટિંગ શું છે અને ટેલી પ્રાઇમ કેમ જરૂરી છે. હવે પછીના ક્લાસ 2માં આપણો સીધા કોમ્પ્યુટર સ્ક્રીન પર જઈશું અને શીખીશું ટેલી પ્રાઇમ સોફ્ટવેર ફ્રીમાં કેવી રીતે ડાઉનલોડ કરવું, ટેલીમાં નવી કંપની કેવી રીતે બનાવવી. આવજો.